વાત કરીએ કચ્છની। કચ્છના સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાઈ બોગસ મહિલા તબીબ। સરકારી તબીબોની અછત વચ્ચે દયાપરમાંથી ઝડપાયું બોગસ ક્લિનિક। આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન બોગસ મહિલા તબીબ સકંજામાં। અનુરાધા યાદવ છેલ્લા 3 વર્ષથી ડિગ્રી વગર સારવાર કરતી હતી। દયાપરમાં ન્યૂ જનની હોસ્પિટલના નામે આ મહિલા હોસ્પિટલ ચલાવતી હતી। અનુરાધા યાદવ મૂળ બિહારની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું। વધુ जानकारी મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જી હર્ષદ, આ મહિલા જે નકલી તબીબ છે કેવી રીતે ક્લિનિક ચલાવતી હતી ને શું કાર્યવાહી? સરહદી કચ્છમાં સરકારી ડોક્ટરોની આમ જોવા જઈએ તો અછત છે। અછત વચ્ચે સરહદી વિસ્તારના દયાપર માંથી બોગસ હોસ્પિટલ જે છે તે પકડાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે આ હોસ્પિટલનું નામ જે છે તે ન્યૂ જનની હોસ્પિટલ છે, જેનામાં એક મહિલા જે છે તે નકલી ડોક્ટર બની અને સારવાર જે છે તે આપતી હતી। પરંતુ આરોગ્ય વિભાગને જે પ્રમાણે બાતમી મળી હતી તે પ્રમાણે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન મહિલા બોગસ ડોક્ટર સામે આવી। કોઈ પણ પ્રકારની ડિગ્રી જે છે તે તેમના પાસે નથી મળી આવી, પરંતુ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે જે છે તે પોલીસને જાણ કરી હતી, પરંતુ દયાપર પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ જે છે તે કરવામાં આવી છે। જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે।